અરવલ્લીના મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના અધૂરા રોડનું કામ ક્યારે થશે પૂરો? પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજેન્દ્રનગરથી મોડાસા સાબરકાંઠાને જોડતો પાકો માર્ગ છે અને આ પાકો રોડ બનાવવા માટે છેલ્લા 3 વર્ષથી કોન્ટ્રાક્ટરો દ્વારા ગોકળ ગતિએ કામ ચાલતું હોય ત્યારે આ રોડ પર આવજા કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર મોટા ખાડા પડી જવાને કારણે તો અકસ્માત પણ થયા છે. 2 વ્હીલર પર હજારો વાહન ચાલકોના કેળોના મણકા પણ જુદા થઈ જાય છે. ત્યારે આ હિંમતનગરથી મોડાસા રાજેન્દ્ર સુધી આવજા કરતી પ્રજા ત્રાહિમામ થઈ ઉઠી છે. છેલ્લા 2-3 વર્ષથી કામ કરનાર આ રોડના કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી પણ હલતું નથી. આ કોન્ટ્રાક્ટરની સાથે અરવલ્લી જિલ્લાનું માર્ગ મકાન વિભાગ પણ કોન્ટ્રાક્ટરના ઇશારે નાચતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ રોડ બનાવે છે ત્યારે બીજી બાજુ પણ રોડનું કામ ગોકળ ગતિએ અને કુંભકર્ણની નિદ્રામાં જિલ્લાનું તંત્ર સામેલ છે કે કેમ, સરકારે આ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે લોકો આ પેરિસ જેવા રસ્તા પર આવજામાં પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આ ડબલ એન્જિનની સરકારમાં લોકોના શરીરના એન્જિન પૂરા થયા બાદ રોડ બનશે કે કેમ તેવા સવાલો સાથે ઝડપી રોડ બનાવવા જાહેર જનતાની લોકમાંગ છે.